પ્રખ્યાત યાત્રાધામ ડાકોરમાં અષાઢી બીજના એક દિવસ પહેલા જ રણછોડરાયની રથયાત્રા સંપન્ન થઈ હતી। પ્રભુ ચાંદીના રથમાં બિરાજમાન થઈને યાત્રાધામમાં 9 કિલોમીટરના રૂટમાં નગરચર્યાએ નીકળ્યા હતા અને ભક્તજનોને પ્રભુના દર્શન મળ્યા હતા। ડાકોરની 254મી રથયાત્રા રોહિણી નક્ષત્ર પ્રમાણે સંપન્ન થઈ હતી। રસ્તામાં ભાવિક ભક્તો માટે મફત પાણીની સેવા, મગના વેંઢા, પાપડીનો લોટ, બટાકા પૌવા, ચોખ્ખા ઘીનો શીરો, दूध जेवी सेवाओं पण आपवामां आवी हती। सांजे प्रभु परत आवता तेमनी नजर उतारवा इंडी पिंडीनी विधि पण कराई हती। અમારી રથયાત્રા આ વર્ષે નક્ષત્ર આધીન હોઈને ડાકોરના ઠાકોર રાજાધીરાજ ચાંદી અને પિત્તળના રથ ઉપર બિરાજમાન થઈને નગર યાત્રાએ નીકળે છે। આપ સૌ જાણો છો કે ગુજરાતની પ્રસિદ્ધ અને હિન્દુસ્તાનની બીજી એવી પૌરાણિક આ રથયાત્રા ડાકોરમાં ઉજવાય છે। ચાંદી અને પિત્તળના રથ ઉપર રાજાધીરાજ બિરાજમાન થઈ નગર યાત્રાએ નીકળ્યા હતા। સમગ્ર દિવસ દરમિયાન વિવિધ જગ્યાએ એમનો આદર સત્કાર કરી અને એમનો પ્રસાદ પણ ધરાવવામાં આવ્યો હતો। આમ ડાકોરના ઠાકોરના દર્શન કરવા લાખો શ્રદ્ધાળુઓ સવારથી ઉમટી પડ્યા હતા, પરંતુ સંધ્યાકાળે જ્યારે ઇન્ડિપિંડી કરવામાં આવી એ વખતે તેમને ખરેખર એક અદ્ભુત નજારો જોવા મળ્યો હતો। કલ્પેશ તલાટી, દૂરદર્શન માટે, ડાકોર।